પૂર્વ ન્યૂઝ ગુજરાત. કડીમાં ગટરકામની આડમાં વીજ ચોરીનો ખેલ. પાલિકા, કોન્ટ્રાક્ટર, યુજી, વીસીએલ અધિકારીઓ અને તંત્ર સામે ગંભીર સવાલો. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગટર લાઇનની સમસ્યાના ઉકેલના નામે હવે એક નવા કૌભાંડની ગંધ ફેલાઈ રહી છે. શહેરના તીર્થ ફ્લેટ વિસ્તારમાં કડી પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ગટરમાં પંપ ઉતારી પાણી કાઢવાનું કામ ચાલતું હતું, પરંતુ આ કામગીરી માટે કાયદેસર વીજ કનેક્શન લેવાના બદલે સીધી વીજ ચોરી કરવામાં આવતી હોવાની ઘટના બહાર આવતા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ જીઈબી એટલે કે યુજીવીસીએલ ની પેનલની બાજુમાં જ એક ખાનગી પર્સનલ પેનલ ઊભી કરીને ત્યાંથી ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો લઈ ગટરમાં પંપ ચલાવવામાં આવી રહ્યો હતો. આ પેનલ કાયદેસર હતી કે નહીં, મંજૂરી કોણે આપી અને સરકારી કામ માટે ચોરીની વીજળી કેમ વપરાય, એવા અનેક સવાલો ઉભા થયા છે. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ મિનિટોમાં પુરાવા ગાયબ. સ્થાનિક જાગૃત નાગરિકે કડી યુજીવીસીએલ કચેરીમાં હાજર ડેપ્યુટી ઇજનેરને સીધી ફરિયાદ કરતા જ આશ્ચર્યજનક રીતે ગણતરીની મિનિટોમાં જ કોન્ટ્રાક્ટરે જીઈબીની બાજુમાં મુકાયેલી ખાનગી પેનલ હટાવી દીધી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ વધુ શંકા ઉભી કરી છે કે જો કોઈ ગેરરીતિ નહોતી તો ફરિયાદ થતા જ પુરાવા શા માટે દૂર કરાયા? શું પહેલેથી જ કોઈને અંદરની જાણ હતી? શું ફરિયાદ પહોંચતા જ કોન્ટ્રાક્ટરને સંકેત આપવામાં આવ્યો? યુજીવીસીએલ ની ટીમ કેમ ન પહોંચી? સૌથી ગંભીર મુદ્દો એ છે કે વીજ ચોરી જેવી ગંભીર ફરિયાદ છતાં યુજીવીસીએલ ની કોઈ તપાસ ટીમ, વાહન કે સ્ટાફ સ્થળ પર પહોંચ્યો જ નહોતો. સામાન્ય નાગરિક વીજ બિલ મોડું ભરે તો નોટિસ આવે, કનેક્શન કપાઈ જાય, દંડ થાય, પરંતુ અહીં સરકારી કામના નામે ખુલ્લેઆમ વીજ ચોરીના આક્ષેપ છતાં કાર્યવાહી શૂન્ય કેમ? સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આ સમગ્ર મામલામાં યુજીવીસીએલના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મૌન સંમતિ હતી? શું કોન્ટ્રાક્ટર અને વિભાગ વચ્ચે કોઈ ગઠબંધન કાર્યરત છે? પાલિકાનો કોન્ટ્રાક્ટર કે કાયદાથી ઉપર? કડી પાલિકાના કોન્ટ્રાક્ટરો વારંવાર વિવાદોમાં આવતા રહ્યા છે. ક્યારેક અધૂરા કામ, ક્યારેક ભ્રષ્ટાચાર, તો હવે વીજ ચોરીના આક્ષેપ. શહેરવાસીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે શું પાલિકાના કોન્ટ્રાક્ટર કાયદાથી ઉપર છે? શું ટેન્ડર મળ્યા બાદ તેઓ મન ફાવે તેમ ગેરરીતે કરી શકે છે? તપાસ થાય તો મોટા માથા ફસાય તેવી શક્યતા. જો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય, સીસીટીવી ફૂટેજ ચકાસાય, સ્થળના ફોટા વિડીયો એકત્ર થાય, કચેરીના કોલ રેકોર્ડ તપાસાય અને કોન્ટ્રાક્ટરના બિલિંગ દસ્તાવેજો